રીંગણા ને દૂધી. બાકી શું કહેવાય, ઘરે કંઈક થોડું જાજુ બકાલું થતું હોય તો ઠીક છે. બાકી તો અત્યારે બટેટા તે 50 રૂપિયા 60 રૂપિયા કોઈ પણ વસ્તુ 50 રૂપિયાથી મળતી જ નથી. એટલે બકાલું ભીંડો ને ગુવાર બધું રહ્યું ને આ હાવ એટલે હાવ ઓર્ગેનિક વસ્તુ એવો. હાલ તું કહેતો નથી ઉતારી ને તો કોઈ ન આવે, કેમ કે પાવરફુલ માણસ જેવો એટલે કામ એટલું કરાય ને હમણાં એની ફાસ્ટ જવા દે ને. લેસનમાં હું હતું રાજભાઈ તમારે તો હું જાય અહીંયા બાલ મેળો કરવાનો છે ઘરે ક્યાં કણે મોબાઈલમાં હે ઉભાઈ સવારથી કસરત ચાલુ કરી દે. હું ને હવે ભીખાભાઈ કાં ગુડ ઇવનિંગ, રામ રામ ડાયરાને, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું આજ ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. અત્યારે ડાયરો ટાઈમ થયો છે સાંજના 4:30 અને જો આજ સવારના શું કહેવાય ઘાણે બેઠા હતા આવીને, એટલે વ્લોગ પછી નહોતો બનાવ્યો કેમ કે કંઈ કામકાજ હતું નહીં. અને અત્યારે છે ને ડાયરો આપણે આવ્યા આવી ઓગડા બાપાના પડામાં. આપણે જે હમણાં ભૂંદડાએ જે શું કહેવાય શેરડીમાં નુકસાન કર્યું ને ત્યાં કણે બકાલાનો કેરો રહ્યો ને એમાં બકાલું ઉતારવા. કેમ કે અત્યારે છે ને ડાયરો માર્કેટમાંથી બકાલું લાવવું ને એની તમે વાત જ જાઓ છો. ખાલી આમ ભાવ પૂછ્યું ને કા ડોહા ને હા ને બધું વધારે ચડી જાય છે. અત્યારે સસ્તામાં સસ્તા અમારી બાજુમાં છે ને ડાયરો રીંગણા એક વસ્તુ એવી છે કે તમે ખાઈ શકો, રીંગણા ને દૂધી. બાકી શું કહેવાય ઘરે કંઈક થોડું જાજુ બકાલું થતું હોય તો ઠીક છે. બાકી તો અત્યારે બટેટા તે 50 રૂપિયા 60 રૂપિયા કોઈ પણ વસ્તુ 50 રૂપિયાથી મળતી જ નથી. એટલે બકાલું તો અત્યારે બહારથી લઈ આવીને ખાવું ને એ બહુ અઘરું થઈ જાય છે. તો અમારે ભાઈએ છે ને અહીંયા જો આટલું એક બકાલાના 2 કેરા કર્યા છે ને તો આમાંથી લગભગ ટોટલ વેરાયટી મળી જાય છે. ઊંધિયું કરવું હોય ને તો ઊંધિયું થઈ જાય એટલું બકાલું છે આમાં. જો કંઈક કંઈક રીંગણી છે, રીંગણીમાં હજી રીંગણા નથી આવતા. પછી જો સોળી છે, ઓલા પણ ગુવાર છે, એટલે ગુવાર હું આ ભીંડો છે હો સોરી, અહીંયા ગુવાર છે. અને આ જો એક ઠેકાણે રીંગણું દેખાય છે, શરૂઆત થઈ ગઈ છે રીંગણા આવવાની, પણ હજી નાનું મૂનનું છે. એક અહીંયા દેખાય છે ત્યાં જુ, અને એક જો દેખાય છે અહીંયા ક્યાંક દેખાતું, અહીંયા દેખાય છે. અને વચ્ચે ક્યાંક ક્યાંક કાંકડીના પણ છોડવા છે, પણ હજી એમાં છે ને કાંકડી કે એવું કાંઈ આવ્યું છે નહીં. પણ છે ને અત્યારે હું ભાઉભાઈ અને અમૃતજો અમે બધા આવ્યા છે બકાલું ઉતારવા. અને જો ગુવાર તે મેં વિડીયો ઉતાર્યો છે સિંગ નહીં ગુવાર તમે જો કેવો મસ્ત એવો કૂણો કૂણો ગુવાર આવે છે. અને બકાલું એટલું ઉતરે છે ને ડાયરો કે આમાંથી અમારું ઘર વાલબાપાનું ઘર. અને જો કે હું તો પહેલી વખત આવ્યો હોઉં, કોઈ ધીમે તો નથી ઓછા ઉતારવા આવી. બધું બકાલું શું કહેવાય થોડું થોડું ઘરે આપણે જે ઓલો કિચન ગાર્ડન કર્યું ને એમાં થાય છે એટલે ઓછું ઉતારવા આવતા હોય. તો વાલબાપાનું મોગડા બાપાનું ઘરે તો સ્પેશિયલ આમાંથી બકાલું થઈ જાય ને એટલું બકાલું ઉતરી જાય છે. જો કેવો મસ્ત ભીંડો છે અને સિંગ ઉતરી દો એવી કૂણી કૂણી આવી છે. તો આપણે ને જો સાચો વેસાતું તમારે આ બકાલું લઈને અત્યારે ખાવું હોય ને ડાયરો તો નથી પોષણ થાય એવું. અને બીજી વસ્તુ એ છે કે આ ભીંડો ને ગુવાર બધું રહ્યું ને આ હાવ એટલે હાવ ઓર્ગેનિક વસ્તુ એવો. હાલ તું કહેતો નથી ઉતારી ને હા તો વાંધો નહીં. હાવ એટલે હાવ એકદમ પ્યોર ઓર્ગેનિક વસ્તુ છે. કેમ કે એમ બધા છે ને ડાયરો દવા અને ખાતર નાખવાનો ફૂલ આવે પૂરા માણસો. આ જ્યારે વાવ્યું ને ત્યારે એમને જે કાંઈ બિયારણ હતું ને થેલીઓમાં એમને વાવી દીધું હતું. કોઈ પણ પ્રકારની દવા કે ખાતર કોઈ પણ વસ્તુનો ઉપયોગ આમાં નથી. આમાં અત્યારે સ્પેશિયલ આ પાણી તે હમણાં બાકી તો વરસાદના પાણીમાંથી આ જીવતું હતું એવું છે. લાવો ભાઉભાઈ છે અમારે ભાઉભાઈ અત્યારે આમાં પાણી જવા દીધું છે ને ભાઈ અત્યારે આમાં તો ખૂંદતા ખૂંદતા ઉતારે છે ભીંડો. એ તમારે હાટું મારે હાટું ભાઈ શું કહેવાય ઘીહોડું ઉતાર્યું છે ઘીહોડું છે. હાલો જો આપણે છે ને જેટલો જોતો હતો ને એટલો ભીંડો લઈ લીધો છે. ગુવાર હજી છે ને ડાયરો નાના મુન્ના બચ્ચા છે તો ગુવાર હજી ખાવા લાયક નથી થયો. અને સોળી છે પણ આટલી સોળી છે ને ડાયરો
આપણે ફેમિલી બહુ મોટી છે તમને ખ્યાલ છે એટલે એટલી સોળીમાં આપણું પૂરું નથી પડે એવું સોળીને આપણે હે ને બક્ષી દેવાની છે બાકી ભાઉભાઈને હે ને હજી અહીંયા વચ્ચે નાખવા જોઈએ કેમ કે આ જો વચ્ચેનો શાહ રહ્યો ને એમાં અંદર પાણી હતું એટલે મેં કંઈ નહોતા ગીર્યા તો ઇંચું થોડી થોડી શીંકું છે એ ભાઉભાઈ લઈ આવે ભાઉભાઈ ભાઉભાઈ પાછા જાય છે અને ખીમભાઈએ જો ઓલો જુગાડ કામ નહોતો આપ્યો ને એટલે 2 વાળા બાંધી દીધા હે એટલે ભૂંદડા ન આવે બાકી જો આ બાજુથી બધું જે શું કહેવાય શેરડી હતી ને એ તો એ લોકો ખાઈ ગયા છે એવું છે આજ છે ને ડાયરો ઓગડા બાપાની મહેરબાનીથી ભરેલા ભીંડાનું શાક બનશે ભરેલા ભીંડાનું જો કે ન પૂરું પડે પણ કઢી ભીંડાની કઢી બની ચાલો અને શું કહેવાય નેચરલી ગ્રોથ એવડો હોય ને દેશી ખાતરામાં ભરેલું છે એટલે ભીંડાનો કે આજ આપણી નંદી મુન્ની સિંગ હોય ને સવારે આવે ને આ બહુ મોટી બધી સિંગો થઈ જાય છે તો આ બાજુ જો કિહોડાના વેલા છે પણ કિહોડા અને દૂધી છે ને ડાયરો એ આપણને જરીએ એટલે જરીએ એમ ફિલિંગ આપતું વસ્તુ નથી એટલે એમાં આપણે નજર નહીં નાખવી કદાચ કારેલા હોય ને તો ચાલે પણ દૂધી અને ઘીસોડા એટલે તો જરીએ ન ચાલે જો કેવી મસ્ત કૂણી કૂણી શીંકું છે જો અહીંયા થોડીક ભેજી કરી છે ને કાંઈક અમારે ભાવભાઈ ચબલું બધું છે ડાયરો અત્યારે વાગી ગયા છે 7:30 અને ફાઇનલી જો આપણે ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરી અને દુકાનોને શટરને એવું બધું દઈને બીયા ઘરે આવી અને હવે કપડાને એવું બધું બદલાવી અને બહાર હોટલીએ બેઠા હતા ત્યાં સુધી ડાયરો જમાવીને અને હવે હે ને વાવ તૈયાર થઈ ગઈ છે તો અવુભાઈ ભાઉભાઈ નમદેત્યો એ બધા વ્યાજ્યા છે વાવ કરવાના હવે આપણે વાવ કરવા ઉપર થવાની તૈયારીમાં આવી અને જો આજ છે ને શનિવાર હતો ને તો બપોર પછી સ્કૂલે રજા પડી ગઈ હોય અને કાલે રવિવારની રજા હોય એટલે જો અમારે વિદ્યાબેન ને સુમિત્યો ને એ બધા આવી ગયા છે માંડવધારથી તો છોકરા જો બધા શું કહેવાય ઓલું આપણે પહેલાં નહોતા ઓલું સંપલ ઉલાવીને રમતા હતા ગોપી એવડું રમવાનું ચાલુ છે અને આ બાજુ અમારે અશોક કાકાને અંકિતાબેનને હાલે છે તારક મહેતાના ઉલટા ચશ્મા વિધિબેન તે જોવા બેસી ગયા છે અને આ બાજુ છે અમારે જો તો મોસ્ટ ફેમસ ભીખાલાલ વાયરલ બોય છે અત્યારે એટલે આમ શું કહેવાય વાયરલ થઈ ગયા છે ને ભીખાલાલ કે એની તમે વાત જ જવા દો અને કામમાં તો ભીખાલાલ આવે કોઈ ન આવે કેમ કે પાવરફુલ માણસ જેવો એટલે કામ એટલું કરે ને હમણાં એની વાત જવા દો આજ ભીખાલાલ આજનું કામ શું કર્યું તો આ છે ને ડાયરો અમારે ભીખાલાલને ફાઇનલી છે ને ટાંકાનું જે ઢાંકણું ભરવાનું કામકાજ હતું ને એ પતી ગયું છે અને એટલા તળિયામાં રોગી પાછું નિકાલે મોડું થઈ ગયું હતું એટલે બાકી રહી ગઈ હતી ને તો સવારમાં એ રોગી પાછી અને પછી રોગી સુકાઈ ગઈ એ પછી ટેકાને ઉપર મારી અને ટાંકાનું જે ઉપરનો સ્લેબ ભરવાનો હતો ને એ આજ બપોર પછી ભરી વાળ્યો છે જોકે અત્યારે અમે જોવા ગયા હતા પણ તમને છે ને હવે કાલ બતાવશું કેમ કે અત્યારે વાળુનો ટાઈમ થઈ ગયો અને આપણો નિયમ એવો છે ડાયરો કે બીજી વસ્તુમાં જેટલું મોડું થવું એટલું થાય પણ વાળું પાણીમાં ખાવા બાબતમાં જરીએ મોડું નહીં સહન કરવાનું કા ભીખા ખાવાનું ટાઈમે થઈ જવું પડે એટલે ભીખાભાઈ ને હમણાં એવું છે કે બટુક ને બધા વ્યા જાય એટલે કામમાં શું કહેવાય કે ભીખાભાઈ ને ફૂલ પી છે એકલા બધું કરવું પડે તો વાંધો નહીં ભીખાભાઈ એવું હાલ્યા કરે અને ભગવાન તમને બધું શું કહેવાય સહન કરવાની સહન શક્તિ આપે જલ્દી તમારે કામમાંથી મુક્તિ મળે તો હવે એને ડાયરો જવું છે વાળું કરવા તો વાળું કરવા વ્યાજ આવી અને જો અત્યારે મારા બાટલા ભાઈ અહીં આવો જ ખરા બાટલા અહીં આવ્યો તો ભલામણે તું કીધું વ્લોગમાં ન આવ્યો અહીં આવવું જ પડે ને જો મારા બાટલા ભાઈ શું કહેવાય માંડવધારથી આવ્યા છે હું માંડવધારમાં અત્યારે શું હાલચાલ છે વરસાદમાં એમાં શું છે બધું હે અમારે જો ભીખાલાલ ને બાટલા ને બે ને આમ ઘડીએ મેળ ન ખાય એને બે ને બાંધવાનું ચાલુ હોય એટલે બાંધવાનું થઈ ગયું ચાલુ અને હવે જવું છે આપણે વાળું કરવા ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30 અને ફાઇનલી જો આપણે વાળું પાણી કરી લીધા છે અને વાળું પાણી કરીને આવ્યો તો ઘરમાં અમારે રાજભાઈને લેસન કરાવવા કેમ કે આજ શનિવાર હતો ને તો હટ રજા પડી ગઈ હતી એટલે બપોર પછી સુમિત્યોની બધા આવી ગયા હતા ને તો એ બધા રમતા હતા અને કાલે તે રાજભાઈને આખો દી રમવા મળે ને તો કે લેસન મારે કરવું છે એટલે એને લેસન કરવાનું હતું ને તો જો લેસન કરાવવા આવ્યો હતો ઘરમાં
અમારે રાજભાઈને હે ને લેસનમાં શું હતું રાજભાઈ આજ તમારે? તો એને મનપસંદ છે ને બુકના 2 પન્ના લખવાના હતા. એટલે રાજભાઈને લેસન કરાવવું હોય ને એટલે પહેલાં હે ને ડાયરો આપણે એને લખી દેવી ને પછી અમારે રાજભાઈ લેસન કરે. એટલે જો 2 પન્નામાં હે ને પહેલાં એક લીટી હોય ને આપણે લખી દેવાની, પછી એની રીતે જોઈને આમ લખી નાખે. તો 1 પન્નામાં હે ને જો એકડા લખી દીધા હતા સબૂદ, અને એકમાં આપણે ABCD લખી દીધી હતી. તો એ બધું જોઈને અમારે રાજભાઈ લેસન કરી નાખ્યું છે. એના અક્ષર તમે જુઓ કેવા મસ્ત થાય છે. આ અક્ષર છે ને ડાયરો અમારે રાજભાઈને છે ને એ જયલા કરતાં સારા થાય છે. કાં રાજભાઈ? અને જો બીજા રીતે પહેલાંનું લેસન કરેલું હોય ને તમે જુઓ ને એટલે ખ્યાલ આવી જાય અમારે રાજભાઈના અક્ષરને. આવું હોય તે વાંચતા આવડી ગયું હોય. જો આ પહેલાંનું લેસન છે બધું. આમાં વેરી ગુડ તો ક્યાંય નથી આપ્યું. ક્યાં આપ્યું છે? સ્ટાર આપ્યા હે એટલે વેરી ગુડ એટલે ગુડ આપ્યું છે, પણ વેરી ગુડ નથી, ખાલી ગુડ છે. એટલું ઘણું ના જો એને મમ્મીને બતાવવા ગયો. લેતો હાલ પાછું. તો જો આ અમારું રાજભાઈનું લેસન છે. અને જો આજનું લેસન એ થઈ ગયું છે. હવે સોમવારે નિશાળે જાય ને તે દિવસે બતાવવાનું. કાં ABCD જોવા જ જોઈએ કેવી લીટી છે. આ જી નથી સારો થયો. હા જો જો જીની એક લીટી નથી સારી થઈ. બીજું એને નથી સારો થયો. હા એન કહેવાય. આ જો ને એમના પાંખડા ઓલા થયા છે. બાકી બીજું બધું તો થોડું સારું છે. છે ને જીને કેમ વચમાં લીટા આવે એમ જ. હા પણ એમ કરવાના હોય, પણ આમ આ પાંખડું ઉપર આમ બધે જવા દેવું પડે ને. સારું હાલો જે હોય લેસન થઈ ગયું ને તો મૂકી દો. અને આજ તમારે નિહાળે કાંઈ હતું? શું હતું? તમારી દીદીએ ફોટા મોકલ્યા હતા, બાળ મેળો હતો. ત્યાં શું કર્યું હતું? એમાં ચિત્ર દોર્યું હતું. તો મૂકી દો હાલો બધું. તો જો ડાયરો અમારે રાજભાઈને લેસન થઈ ગયું છે. અને કાલ છે ને અમારે રાજભાઈ આખો દી રમશે. કાં હવે કાલે આખો દી રમવાનું ને હવે તો હું જાય અહીંયા બાળ મેળો કરવાનો છે. ઘરે ક્યાં કણે? મોબાઈલમાં. અમારે રાજભાઈ જો મોબાઈલમાં બાળ મેળો કરશે. અને આપણે જવું છે હવે બહાર મિટિંગમાં બેસવા ઘડીક. તો હાલો ડાયરો બીજા બધા તો ક્યારના મિટિંગમાં બેસવા વ્યાજ જાય, પણ આપણે રાજભાઈને લેસન કરાવવાનું હતું એના લીધે થોડુંક મોડું થઈ ગયું છે. હવે ઘડીક બેસી આવી પછી સુઈ જાય. તો ડાયરો ફાઇનલી જો આપણે રાજભાઈનું લેસનનું જે કાંઈ કામકાજ હતું ને એ બધું પતાવી અને આવ્યો બહાર મિટિંગમાં બેસવા. અને મિટિંગ તે આપણે જામી ગઈ છે. આપણી જે રોજનું બહાર મિટિંગનું સ્થાન જોયું ને ત્યાં જ તે આપણી મિટિંગ છે. અને જોઈ લો બધા સલાખા પાથરીને જામ્યા છે ને. તો અહીં જો અમારે અવુભાઈ, ભાઉભાઈ અને ભીખાલાલ તઈને ફોન ઘુમાડે છે. અહીંયા અમૃત્યો અને બાટલો બે જો ફોન જોવે છે. અને આ સાઈડ અમારે માસ્તર સાહેબ, અશોક કાકા અને જગુભાઈ અહીંયા હોટલીએ છે. એ તઈને એને છે ને જે નવા મકાનનું કામકાજ હાલે છે ને એમાં સજુને એવું કેટલું કાઢવું ને હું છે ને એનું પ્લાનિંગ હાલે છે. અને કાલથી છે ને ડાયરો હવે રેગ્યુલર પાછી આપણે કસરત ચાલુ કરવાનું પ્લાનિંગ છે. કેમ કે હમણાંથી છે ને કસરત આવું બંધ હતી. તો હવે છે ને પહેલાં તો કસરતનું ડિસ્કશન અમારે ભીખાલાલ રહે ને એની હારે કરી લેવી, અવુભાઈ એની બધા હારે, કે કસરતનું શું પ્લાનિંગ છે. તો અવુભાઈ અવુભાઈ સવારથી કસરત ચાલુ કરી દે. શું ને હવે ભીખાભાઈ કાં નીંદવા જવાનું છે? ભીખાભાઈ માથે તો અત્યારે દુઃખના વાદળો ઝેરાણા છે ભાઈ. એકેય કામ ખૂટતા નથી. કા ભીખા? તો ડાયરો હે ને કાલ નક્કી કર્યું હતું તું આજ સવારમાં જઈશું, પણ આજ સવારમાં હે ને ડાયરો જવાનું પ્લાનિંગ આખું કેન્સલ થયું હતું.
પણ હવે કાલથી પાછું એવું પ્લાનિંગ કરવી કે કાલ સવારમાંથી રેગ્યુલર કસરત ચાલુ કરી દેવી. એટલે હજી કાલ તો પહેલો દિવસ છે એટલે લગભગ તો કસરત નહીં જ કે ત્યાંથી જઈશું કડીક શું કહેવાય એવડે દોડ છે નોર્મલ શું કહેવાય શરૂઆત છે એટલે નોર્મલ કસરત કરી અને આવતા રહીશું એવું પ્લાનિંગ છે. રવિવારનો શુભ દિવસ છે કાલથી કસરત ચાલુ કરવાનું પ્લાનિંગ છે. બાકી જોઈ લો મીટિંગ જામી છે ને અને આ જે ડાયરો મોજ રહી ને આ મોજ ગામડા સિવાય ક્યાંય ન મળે. જોઈ લો એ હરખાય બધી અને આપણા ઢોરાય તે જો બહાર બધા બાંધ્યા છે અને પણ જો વડલાઈટ બાંધ્યા છે બળદ. અને ડાયરો છે ને આજની અને કાલની અમારે આ વિસ્તારમાં વરસાદની એટલી આગાહી છે ને એની તમે વાત જ જવા દો. પણ વરસાદે તો આગાહી પ્રમાણે કાંઈ શું નથી. બાકી આજની અને રવિવારની એટલી આગાહી આપે છે ને સમાચારમાં એમાં એ લોકો એવું કહેતા કે તમે શું કહેવાય વરસાદ આવશે એટલે લાઇટ ને એવું વહી જાય એટલે ફોન ને શું કહેવાય બત્યું એવું બધું ચાર્જિંગ કરીને રાખજો. પણ એ માયલું અહીંયા અત્યારે કાંઈ એમ એનું શું કહેવાય અડધો ટકો છે અહીંયા એવું વાતાવરણ છે નહીં એવું છે અત્યારે. જોયું કાલ થાય છે. બાકી આજનો બ્લોગ છે એને હવે કરશું અહીંયા પૂરો અને મળશું કાલ સવારમાં નવા બ્લોગમાં અને નવા કામ.